જેણે આ દેશની દીકરીઓનું, જેણે આ દેશની માતાઓનું સિંદૂર ઉજાડ્યું, એ પાકિસ્તાન અને પાકિસ્તાન સંરક્ષિત આતંકીઓના સફાયા માટે, એમના નાશ માટે ભારતે ઓપરેશન સિંદૂર કરીને પહેલગામનો બદલો લીધો છે. અભિનંદને દરેક ભારતીયોને, અભિનંદને દરેક લોકોને જે સવારે, જે મોડી રાતથી, અડધી રાતથી જાગી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને ગૌરવ છે ભારત પર, ભારતની સેના પર. બહુ જ સ્વાભાવિક ભારતીયોની પ્રતિક્રિયા પાછળનું કારણ એ છે કે ખૂબ સ્વાભાવિક અને અતિશય બીકણ રીતે જે પાકિસ્તાન સંરક્ષિત આતંકીઓએ કાશ્મીરમાં હુમલો કર્યો પહેલગામમાં, એનો બદલો લીધો છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ત્રણેય સેનાના જવાનોએ, ત્રણેય સેનાએ ખૂબ સંયુક્ત રીતે એકબીજાની સાથે કોઓર્ડિનેટ કરીને આ હુમલો કર્યો, આ બદલો લેવામાં આવ્યો. અને આ બદલામાં ભારતીય નેવી પણ સામેલ હતી. મિસાઇલ સ્ટ્રાઇક કર્યો છે એ આતંકીઓના એ અડ્ડા પર, જૈશથી માંડીને બાકીના લોકો પર એ રીતે હુમલો કરવામાં આવ્યો છે જેથી પાકિસ્તાનની સીમામાં સંરક્ષિત આતંકીઓના સફાયોનો નાશ કરવામાં આવે. જો કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ જે જાણે છે કે હવે એ બીજી કોઈ રીતે તો છુપાવી નથી શકવાના પોતાની નિષ્ફળતાઓને, એટલે જ એમણે તરત જ રિટાલિએટ કરવાની વાત કરી છે અને ધમકી આપી છે. અત્યારે દેશની સરહદ પર, એલઓસી પર જે રીતે સતત ફાયરિંગ થઈ રહ્યું છે, પાકિસ્તાન જે રીતે રિટાલિએટ કરવાનો દાવો કરી રહ્યું છે, આ પાકિસ્તાનનું રિટાલિએશન છે કે જે પણ પ્રતિક્રિયા હોય, અત્યારે જે તસવીર સામે આવી છે દેશની સરહદ પરથી, એ વધારે સંવેદનશીલ છે. દેશવાસીઓને જરૂર છે ખૂબ એકતાની. દરેક એ માહિતી જે ઓપરેશન સિંદૂરને લઈને છે એ સતત તમારા સુધી પહોંચાડતા રહીશું. આખી દુનિયા જાણે છે કે મલિન ઇરાદા કયા દેશના છે. આખી દુનિયા જાણે છે કે કોણે શરૂઆત કરી છે. આખી દુનિયા જાણે છે કે ભારત કોઈ પણ સંજોગોમાં યુદ્ધની શરૂઆત નથી કરતું, પણ એના સામે, એના દરવાજે ખટખટાવતા આવીને જ્યારે આતંક ઉભો રહે ત્યારે ભારત ચૂપચાપ તમાશો પણ સહન નથી કરતું. ત્રણેય સેનાના સંયુક્ત ઓપરેશન સિંદૂરથી આપણે મિસાઇલથી હુમલો કર્યો, ડ્રોનથી હુમલો કર્યો, એ દરેક ટેકનોલોજી મદદમાં લેવામાં આવી છે. અત્યારના સમયની જરૂરિયાત હતી. ઓપરેશન સિંદૂર ન્યાય હશે હિમાંશી નરવાલ માટે. ઓપરેશન સિંદૂર એ ન્યાય છે દરેક સ્ત્રીઓ માટે. ઓપરેશન સિંદૂર ન્યાય છે સુરતની એ મહિલા માટે જે પતિના મૃતદેહની સામે ઉભા રહીને રડતા હતા. ઓપરેશન સિંદૂર ન્યાય છે એ નાના બાળક માટે જે પ્રશ્ન પૂછતું હતું કે એના પિતાને ધર્મ જોઈને શું કામ મારી નાખવામાં આવ્યા. ઓપરેશન સિંદૂર ન્યાય છે એ દરેક લોકો માટે જેમણે કહ્યું કે એમના આત્મા પર ઘા કરવામાં આવ્યો છે. ભારતમાં આવીને, કાશ્મીરમાં આવીને ધર્મ પૂછીને માણસોને મારવા, એ ભારત પર, ભારતીયતાના આત્મા પર ઘા હતો અને ભારતીય સેનાએ એનો બદલો લીધો છે. તમે પણ બોલો, જય હિન્દ, જય હિન્દ કી સેના.